હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. સીતારામ બધાને. કેમ છો બધા? મજામાં ને? સ્વાગત છે બધાનું આજના નવા વિડીયોમાં. સવારના 11:15 વાગી ગયા છે અને આપણે જો નાહી ધોઈ લીધું, કમ્પ્લીટ થઈ ગયા. હજી કામ બધું બાકી છે, કચરા પોતાનું બધું બાકી છે. આજે છે ને પ્રોગ્રામ છે એટલે જવાનું છે અમારે સાસણ, ઓલું વિશાલ ગ્રીન વુડ છે ને રિસોર્ટ, ત્યાં જવાનું છે પ્રોગ્રામમાં. આજે સાંજે દાંડિયા છે અને કાલે સવારે લગ્ન ગીત છે એટલે જો એકદમ મોડું થાય છે બહુ જ. અને દોડાદોડી છે નૈત્રીબેનની સ્કૂલની તૈયારી કરવાની, બધું કામ કરવાનું અને થેલા પણ હારે હારે પેક કરતા જવાના, કેમ કે રાત રોકાવાનું છે ત્યાં. એટલે સાંજે દાંડિયા છે, સવારે લગ્ન ગીત છે એટલે 2 દિવસના કપડાં, પાછા નૈત્રીબેનના 2-3 જોડી કપડાં વધારાના ભેગા લેવા પડે, કારણ કે છોકરાઓનું કાંઈ નક્કી ન હોય. અને આમાં નૈત્રીબેન તો એવા છે ફટકે તોય કે આ નહીં ને આ જ પહેરવું, આ નહીં ને આ જ પહેરવું, એટલે 2-3-4 જોડી એના લઈશ. એના પપ્પાના 2 જોડી, પછી કટલેરી, ચપ્પલ, ટુવાલ, સ્પ્રે, એટલું બધું યાદ કરીને બધું બેગ ભરવાનું છે. અત્યારે જો જેમ જેમ યાદ આવતું ગયું ને એમ તો હું આ બધું લેતી ગઈ છું. આ કટલેરી કાઢી છે મારી, અને અહીંયા નૈત્રીબેનની થોડી ઘણી કાઢી છે. અને આ ચોલી છે એ હું પહેરવાની છું રાત્રે દાંડિયામાં, રાસ ગરબામાં. અને આ છે ક્રોપ ટોપ, એ હું પહેરવાની છું કાલ સવારે લગ્ન ગીત છે એમાં. અને આ નૈત્રીબેનના કપડાં કાઢ્યા છે. પાછું હારે અમારે બેનને પર્સ હોય ખાલી લટકાડવા. આ એના શૂઝ લીધા છે નવા, અને આ વેસ્ટર્ન લીધું છે. અને આવા 4-5 જોડી કપડાં એના તો નાખી જ દીધા છે, કેમ કે એનું કાંઈ નક્કી ન હોય. એટલે એ બધા થેલા પેક કરી લઉં. અને રૂમાલ ને મોજા ને કટલેરી આવું તો બધું ખૂટે જ નહીં. અને નૈત્રીને પપ્પા જો નૈત્રી માટે બનાવે છે ચિપ્સ. નૈત્રીને નાસ્તામાં ચિપ્સ લઈ જાવી છે, એટલે એ કે હું ચિપ્સ બનાવી દઉં ત્યાં તું બધું કામ કરી લે. એટલે મારે આ બધું પેક થઈ જાય, કચરા પોતા થઈ જાય, કપડાં તો કંઈ ધોવાનો વારો આવશે નહીં આજે. તો સારું, હાલો આજે દોડાદોડી છે ફૂલે ફૂલ, તો રહેજો બધાય કન્ટિન્યુ. કેવી રહી છે નૈત્રી જો, રૂમમાં પોતા કરે જ ને તો નૈત્રી જો સોફા ઉપર બેસી ગઈ. કા પાવડર કરે છે જો નૈત્રી બેન. આ ઉભો પોતો મજા આવે છે. અસલ ચોખ્ખું થઈ જાય, ચોખ્ખું એમ વાંધો નથી આવતો. નાની આજે તો ટાઈમની મારામારી છે એટલે આજે મેં કીધું ઊભું પોતું જ મારી દઉં, કેમ કે આજ બહુ ઉતાવળ છે. ઉતાવળે બધું પેકિંગ કરવાનું છે. જો દીવાબત્તી થઈ ગયા અને નૈત્રીબેનનું લંચ બોક્સ પણ ભરાઈ ગયું. ચિપ્સ નાખી એને પપ્પાએ, અને હારે છે ને એને શેકેલી માંડવી લઈ જાવી, તો આમાં લોઢીમાં માંડવી શેકી દીધી એને પપ્પાએ. અને હવે છે ને આ વાસણ છે આટલા ચાના ને, એટલે આ વાસણ ઉટકી નાખું, પ્લેટફોર્મ ચોખ્ખું કરી નાખું. બાકી કચરા પોતા થઈ ગયા. ફળિયું નૈત્રીને પપ્પાએ ધોઈ દીધું, પાણી આવ્યું હતું ને સવારમાં વહેલું 9 વાગે, તેને ફળિયું ધોઈ નાખ્યું છે. કચરા પોતા થઈ ગયા છે અને નવાઈ ધોવાઈ ગયું, દીવાબત્તી થઈ ગયા. હવે વાસણ કરી નાખું અને પછી નૈત્રીને નવડાવીને તૈયાર કરું, ત્યાં 12 વાગી જશે. ચાલો, 11:15 વાગી ગયા અને જે બાપ દીકરી ઉપડા. નૈત્રીબેનને સ્કૂલે મૂકતા જાય એને પપ્પા, પછી વયા જાય. છટા આવે હે જો, કાલ જેવું જ થયું, કાલે આવું જ થયું તું. કાલે એવું થયું, નૈત્રીને સ્કૂલે જવાનું ટાણું થયું, છાટા ચાલુ થયા. આજે એવું થયું. મોટા છાટા આવ્યા, ભાગો જલ્દી. પેલો પલવો જો હે ને. બપોરના 1:30 વાગી ગયો છે અને નૈત્રી સ્કૂલે વહી ગઈ. નૈત્રીને પપ્પાએ જો ઉપર સૂઈ ગયા અને મારે તો ઓછી નિર્છળા જ છે સવારના. અને આજે પ્રોગ્રામમાં જવું છે એટલે આજે કંઈ હું ગ્રીન જ્યુસ નહીં લઉં, ફ્રૂટ ને એવું કંઈક લઈ લઈશ, શેરડીનો રસ ને એવું કંઈક લઈ લઈશ. અને બસ હવે છે ને થોડીક વાર આરામ કરી જાઉં. 1:30 વાગ્યો છે, કેમ કે 4 વાગે નીકળવાનું છે, એટલે 1-1.5 કલાક સૂઈ જાય. એટલે અને આમે આજે નૈત્રીને તો વહેલી તેડવા જાવી જશે, કેમ કે પ્રોગ્રામમાં 4 વાગે નીકળવાનું છે, એટલે 3 વાગે તેડી આવશું. પછી કંઈક નાસ્તો વાસ્તો કરે ને એટલે એ કલાક તો એમાં બગાડે. એટલે નૈત્રીને પપ્પા જો સૂઈ ગયા, એ ઉઠીને તેડવા જશે. અને મેં જો આ થેલા ભરી લીધા, બધું નખાઈ ગયું, ટુવાલ બુવાલ બધું નખાઈ ગયું છે. આ થેલો ભરાઈ ગયો આખો. અને આ પર્સ પણ મેં ચેન્જ કર્યું, જો તમને બતાવું. આ વખતે છે ને આ મોટું પર્સ લીધું. આમ તો જો કે મને બહુ મોટા ન ગમે પર્સ, પણ હવે આ વખતે ટ્રાય કરી છે. મેં કીધું ફાવે ને તો મેં કીધું સારું. મેં કીધું કેમ કે આમાં બધું આવી જાય, કટલેરી છે, પછી અમારે નૈત્રીબેનની અડધી વસ્તુ હોય. અને આજે જ મુહૂર્ત કર્યું છે, હજી ભર્યું હમણાં. આ પર્સ ખાલી કરીને આમાં બધું નાખ્યું છે. તો સારું, ચાલો હવે થોડીક વાર આરામ કરી લો, પછી ઉઠીને કંઈક ફ્રૂટ ને જ્યુસ ને રસ ને એવું લઈ લઈશ, પછી નીકળશું.
અત્યારે છે ને 3 સવા 3 જેવું થઈ ગયું છે અને બસ અમે લોકો રેડી થઈ ગયા છીએ, બધા બિસ્તરા પેક થઈ ગયા છે અને નીચે બધા અમારા કલાકારો પણ બધા આવી ગયા છે અને થોડાક હજી અડધા રસ્તામાંથી લેવાના છે, તો અમે લોકો હવે નીકળીએ છીએ. તો સારું, ચાલો છે નીચે જાઉં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? સારું. લે હાલે જરાય નહીં હો, જરાય બહાર નથી નીકળી. હાલો ઝડપ કર, પપ્પા મૈયા ગયા, મોડું થાય. જો બધા ઈકોમાં બેસી ગયા, આપણે જ પાછળ રહી ગયા, મા દીકરી બે. જો ગયા પપ્પા, જો જો ઓલરેડી મોડું થાય છે, 4 વાગી ગયા છે ને અમારી બેન અત્યારે લિપસ્ટિક કરવા બેઠા. હા જલ્દી કરાવ. પાર્વતી પતે હર હર મહાદેવ, હર ગંગે હર નર્મદે હર જટા શંકરે હર હર મહાદેવ. अपने अपने माता पिता की अपने अपने गुरुदेव की जय, साईनाथ महाराज की जय, बजरंग बली की जय, जलाराम बाबा की जय, रामचंद्र भगवान की जय, रामदेव भगवान की जय. आयो लाल सबे जो સરસ મજાની છે બોલાવી દીધી અને અમે લોકો નીકળી ગયા છીએ પ્રોગ્રામમાં જવા માટે અને મસ્ત મજાનું વાતાવરણ છે અને વરસાદ પણ ચાલુ થઈ ગયો છે. જો આ જો ખટારો ક્યાં ઉભો રહી ગયો છો. અને નૈત્રી બેન મજા આવે તમને? હા, અમે તો સોડા ને વેફર લીધી એટલે ગરમી મટી ગઈ. સોડા ને વેફર લીધી એટલે ગરમી મટી ગઈ. તો બંધ થવાનું હો. અને મસ્ત વાતાવરણ થઈ ગયું છે. વરસાદ મસ્ત કાઢે છે અને વરસાદ હે મસ્ત ઘર આવી ગયું છે. જોવા હા જોયું મસ્તી ગુજરાતી બધે આવી જાય. કલ્પના વિખાઈ ગયા. એને કેવડી મહેનત થઈ તમને. જો પહોંચી ગયા અમે વિશાલ ગ્રીનવુડ રિસોર્ટ છે. હવે બસ રૂમનું ને એવું કરે છે ને ત્રણ પપ્પા રૂમ આપ્યા છે, તો કે રૂમે પહેલાં પહોંચી જાય, થોડીક વાર ફ્રેશ થાય અને સરસ મજાનું વાતાવરણ છે. સામે જ વોટર પાર્ક છે. ચાલો 8:30 જેવું થઈ ગયું છે અને અમે રેડી કમ્પ્લીટ થઈ ગયા છીએ અને ક્યારના એમ તો અહીંયા આવ્યા છીએ, આરામ કર્યો અને નેત્રીન પપ્પા ગયા હતા તે બધું ગોઠવાવી દીધું, સાઉન્ડ ને બધું ઇન્સ્ટ્રુમેન્ટ ને બધું, અને હવે જમવા જઈએ છીએ. અમારા નૈત્રી બેન પણ સરસ તૈયાર થઈ ગયા છે. ગુડિયા રાની નૈત્રી ઇધર આજા, ઇધર આજા બચ્ચા, ઇધર આજા. આંખ દુખે છે? હજી દુખે છે? હાલો બધાય જમવા. નૈત્રી જમવા બેઠી છે. નૈત્રી મારી આરે રેજે હો. ઓ બાપરે, આટલું બધું એસી ફૂલ છે, તો બહુ ઠંડી લાગશે. જો ઉપર ઝુમર કેવું મસ્ત છે. જો પહોંચી ગયા અમે લોકો. નૈત્રી મારા હાટ ઊભી રહે છો ને તો મને બીક લાગશે. અને મારા નૈત્રી બેન જો ઠુમક ઠુમક કરતા આવેલા છે. હા દીકરા, અહીંયા રીલ બનાવશે હો નહીં? અહીંયા મસ્ત આવશે રીલ. અહીંયા બનાવી દઈશ. હા ચાલો, આ અમારું સ્ટેજ.
જો આ રગડા પેટીસ છે પણ મને તો તીખું રાખવું છે. હાલો હજી ચા પીવા જવું છે આપણે આટો મારવા. અત્યારે 12:30 વાગ્યા અને અમે જો રૂમે આવ્યા, નાસ્તા પાણી કર્યા, થોડું થોડું ખાધું. રગડું ગરમા ગરમ મસ્ત હતું અને વરસાદે એવો જોરદાર વરસાદ ચાલુ છે. અને કાનમાં રાખ હું એક વસ્તુ કરું આ ટેક્સ્ટિક નો અવાજ આવે આ રિસેપ્શનમાં ફોન છે ને એ ચાલુ. હા હા એટલે તું હા. અને હવે જો કપડાં ચેન્જ કરી અને હજી આટો મારવા જવાનું કે છે કે અહીંયા નજીકમાં હોટલ બોટલ હોય ને ત્યાં હજી આટો મારવા જવું છે. કેમ કે 12 વાગ્યામાં નવરા થઈ ગયા ને એટલે આ લોકો નવાઈ લાગે છે કા કે આજ તો 12 વાગ્યામાં, કેમ કે અહીં નિયમ છે કે 12 વાગે પૂરું, એટલે 12 વાગે દાંડિયા પૂરા થયા ને 12:30 રૂમે પહોંચી ગયા. એટલે હવે બધા કપડાં ચેન્જ કરી એડ્રેસ પહેરી અને ગામમાં રખડવા નીકળશે. પછી ક્યારે આવે પાછા કાંઈ નક્કી નહીં. અચ્છા એવું છે તો સારું, હાલો અડધી કલાક કપડાં ચેન્જ કરીને અડધી કલાક થઈ આવ્યા. બધે વયા ગયા લાગે છે ગાડીમાં. અશ્વિનભાઈ ની રૂમમાંથી કાઢ્યા આજે તો નીકળું એમ કહું. છે જો હવે એ તો કહું છું હવે જાય છે ગામમાં રખડવા, ચા પાણી પીવા. અને વરસાદ હવે રહી ગયો, ધીમો પડી ગયો. બાકી તો જોરદાર વરસાદ આવ્યો. આ લોકો જાતા લાગે છે જો. હા